ગઈકાલનો શ્લોક જરા રિપીટ કરીએ આપણે અને આગળનો લઈ લઈએ. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિ જયદ્રથ અન્યે ચ બહવઃ શૂરા મદર્તે ત્યક્તજીવિતાઃ નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. હે દ્વિજ શ્રેષ્ઠ, આપણા પક્ષમાં પણ જે મારા સેનાના વિશિષ્ટ સેનાપતિઓ છે તેમને આપ જાણી લો. આપણી જાન માટે તેમનો પરિચય કરાવું છું. મારા સૈન્યના જે નાયકો છે તેમને હું આપની જાણ માટે કહું છું. ભવાન, આપ, દ્રોણાચાર્ય એ આપણે જોઈ ગયા કાલે, તથા ભીષ્મ પિતામહ એ પણ જોઈ ગયા, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, આ બધાને સમિતિમ જય, જેમનું મૃત્યુ થઈ ન શકે, જે મરી ન શકે. હવે આગળ કહે છે અશ્વત્થામા, વિકર્ણ, સૌમદત્ત, અને અહીંયા લીધેલું નથી પણ અમુક ગીતામાં છે જયદ્રથ. આપણે સૌમદત્તનો પુત્ર એટલે ભૂરિશ્રવા. પછી આગળના શ્લોકમાં એ કહે છે ઘણા શૂરાઓ મારા માટે જીવન સમર્પણ, ત્યક્ત જીવિતા, અન્ય ચ બહવ શૂરા, ઘણા બીજા જે યોદ્ધાઓ છે અહીંયા આવ્યા છે મારા માટે જીવન એ ત્યજી દેવા માટે, સમર્પણ કરવા માટે તૈયાર છે, જીવન સમર્પણ કરનારા છે. તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો, નાના શસ્ત્ર, ઘણા બધા શસ્ત્રો તથા હથિયારો વાળા અને યુદ્ધ કુશળ છે. એ ઘણા શસ્ત્રો કેમ ચલાવવા, અનેક શસ્ત્ર કેમ ચલાવવા એમને આવડે છે, અને યુદ્ધમાં યુદ્ધ વિશારદા, યુદ્ધમાં કુશળ છે. આપણે કાલે જ્યાં અટકેલા હતા અશ્વત્થામા, શ્વ એટલે ગઈકાલ અથવા આવતીકાલ, શ્વ. અશ્વ એટલે જે ગઈકાલે હતું એ આજે નથી, જે આવતીકાલે છે એ આજે નથી, કે આવતીકાલે બનશે એ આજે નથી. અશ્વ. આમાં સ્થાયી, છતાંય જે સ્થાયી છે, જે બદલ્યા કરે છે છતાંય જે સ્થાયી છે એ અશ્વત્થામા. ઈચ્છા, ગઈકાલે પણ ઈચ્છા હતી, પણ એ જે ગઈકાલે ઈચ્છા હતી એ આજે નથી. ગઈકાલે એક ગાડીની ઈચ્છા હતી, એ ગઈકાલે પૂર્ણ થઈ ગઈ, પણ આજે એમાંથી એક નવી ઈચ્છા જાગે છે કે જો આની બદલે આ ગાડી લીધી હોત તો જરાક સારું રહે. એ જો ગાડી મને મળી જાય તો આવતીકાલે બીજી ઈચ્છા જાગશે કે આનાથી સારી આ ગાડી છે. ઈચ્છા હર ક્ષણે બદલ્યા કરે છે, છતાંય ઈચ્છા જે છે એ સ્થાયી છે, એ કોઈ દિવસ જાતું નથી. અઢી હજાર વર્ષ પહેલા ગ્રીસની અંદર બે સ્કૂલ્સ હતા, એક હેરકલાઇટસનું સ્કૂલ અને એક એરિસ્ટોટલનું સ્કૂલ. એરિસ્ટોટલ ને હેરકલાઇટસની ખૂબ જ ઈર્ષા થતી હતી. હેરકલાઇટસ એક ભગવાનના પીધેલા વ્યક્તિ હતા, એમને અંતિમ સત્ય દેખાઈ ગયું હતું. એ એક જ વાક્ય કહેતા કે એક નદીની અંદર તમે બે વખત પગ નથી મૂકી શકતા,
બીજો પગ મૂકવા ગયા એટલે નદી આગળ નીકળી ગઈ. જીવનની અંદર બધું બદલ્યા કરે છે. અશ્વ બધું બદલ્યા કરે છે, કઈ સ્થિર રહેતું નથી. છતાંય જે બદલાહટનો નિયમ છે, જે બધું બદલ્યા કરે છે, એ જે લો છે, એ જે ધર્મ છે, એ સ્થાયી છે. અશ્વત્થામા. તો હેરાક્લાઇટસ કહેતા કે એક નદીની અંદર ફરીથી પગ નહીં મૂકી શકાય. એટલે એક માણસે અનુભૂતિ કરી લીધી પરમાત્માની, પણ એને જો પૂછવા ગયા તો નદી આગળ નીકળી ગઈ છે. એનો અનુભવ આપણા ઉપયોગમાં આવવાનો નથી. એને પૂછીને શું ફાયદો છે? આપણી અંદર એક સંસ્કાર છે કે ઘરે મોટાઓને પૂછવું, આને પૂછવું, પણ એ શું ફાયદો છે? નદી તો આગળ નીકળી ગઈ. એની અનુભૂતિ જ્યારે થઈ હતી ત્યારે નદી જે હતી, આજે એ નદી નથી, એ નીકળી ગઈ છે આગળ. તો એને પૂછીને શું ફાયદો છે? ગુરુને પૂછીને શું ફાયદો છે? કારણ કે ગુરુએ જ્યારે અનુભૂતિ લીધેલી ત્યારે એ નદીની સ્થિતિ હતી, પણ પાણી તો હર ક્ષણે વહી રહ્યું છે. બદલાહટ જે છે એ જીવનનો નિયમ છે. એરિસ્ટોટલે કીધું કે વિચાર સત્ય છે, અને એ પરમાત્માને શોધવું હોય તો વિચારના માર્ગે ચાલીને શોધાય. આજે વેદાંત, જે આજના વેદાંતીઓ આમ જ વાત કરે છે, વિચારને સત્ય માનો, કોઈ કસરત નહીં કરો, કોઈ પ્રાણને લયમાં લઈ આવવાની જરૂર નથી. બસ વિચારને પકડીને ચાલો તો એક દિવસ એ અંતિમ સત્ય મળી જશે. વેદાંત કદાચ ગહેરાઈમાં આવું નથી કહેતું, પણ આજના વેદાંતીઓ આવું કહે છે. બધા એરિસ્ટોટલના શિષ્ય છે. અને એ વખતે આપણી સભ્યતા ઉપર એક ચુનૌતી હતી, કાં તો હેરાક્લાઇટસને પકડવું, કાં તો એરિસ્ટોટલને પકડવું. આપણે એરિસ્ટોટલને પકડી લીધું. વિચાર સત્ય છે. અને આપણી સભ્યતાનો જે વિકાસ થયો છે એ એરિસ્ટોટલના નિયમો જે છે, વિચારના નિયમો જે છે, જે લોજિકના નિયમો છે, એ આપણી આખી સભ્યતાના પાયામાં છે. જે સાયન્સની શોધ થઈ એ બધા ઇન્ડક્ટિવ, ડિડક્ટિવ લોજિકના નિયમોનો ઉપયોગ કરીને બધે શોધ થઈ. હેરાક્લાઇટસને આપણે ભૂલી ગયા કે જીવન તરલ છે, જીવન હર ક્ષણે બદલતું જાય છે. ભારતની અંદર ઋષિઓને આ વાતની ખબર હતી કે જીવન બદલતું જાય, છતાંય કંઈક છે જે સ્થિર છે. એ જીવનના મધ્યમાં છે, એ સેન્ટરની અંદર છે. અને એને જો પકડી લીધું તો પેરીફેરી, ભલે પરિધિ ઉપર ભલે જીવન લાગે કે બદલતું જાય છે, પછી તો એના કેન્દ્ર ઉપર ક્યાંક એ સ્થિર છે. અને એ સ્થિરતાને જો આપણે પકડી શકીએ, અને ગુરુનું કામ એટલું જ છે કે એ આંગળી કરે, એક ચિંધે આપણને કે જો વચ્ચે આ સ્થિર છે ને બહાર જે છે એ બદલાવ છે, એ બેઉને એકી સાથે આપણે જોઈ શકીએ. અશ્વત્થામા. આપણી ઈચ્છાઓનો અંત નથી. અને કારણ કે ઈચ્છાથી આ સૃષ્ટિ શરૂ થયું છે, ભગવાનની ઈચ્છાથી, ઈચ્છાને મારી ન શકાય. એટલે અશ્વત્થામા અજર અમર છે, પણ એની શક્તિ લઈ લેવાય. જેવું અંદરથી ઈચ્છા ઉઠે કે મારે આ વસ્તુ જોઈએ છે, એ ઈચ્છા સામે લડતા નહીં, બસ અંદરથી શક્તિ ખેંચી લેજો. 5 ઇન્દ્રિયમાંથી શક્તિ ખેંચી લેજો. જે ચિત્તની શક્તિ એ ઈચ્છામાં ચોંટવા જાય છે, એ શક્તિ ખેંચી લેજો અંદર. તો અશ્વત્થામા જે છે એ નિર્બલ પડી જશે, એ પાવરલેસ થઈ જશે. ઈચ્છાને પાવરલેસ કરાય, ઈચ્છાને મારી ન શકાય. એટલે ચિત્તની ઉપરની જે ભૂમિ છે એની અંદર તરંગો આવતા જાય, એ ઈચ્છાના તરંગો આવતા જાય, એના તરફ આપણે ધ્યાન નહીં આપીએ તો એ ઈચ્છાઓ આવશે અને ચાલ્યા જશે. જેમ મહાસાગરમાં ઉપર વેવ્સ આવે છે અને સમી જાય છે. ઈચ્છા સામે જોવું નહીં તો ઈચ્છા પાવરલેસ થઈ જાય છે. અશ્વત્થામા. પણ ઈચ્છા સામે એક વખત આપણી દ્રષ્ટિ ગઈ, એને આપણે અટેન્શન આપ્યું, ચિત્તની શક્તિ આપ્યું, તો એ ઈચ્છા જે છે એ મહાયોદ્ધા બની જાય છે. અશ્વત્થામા
દ્રોણાચાર્યનો દીકરો, જે સંસ્કારોની ઘીસી અંદર પડી જાય છે, એમાંથી જે નીકળેલું જે ફલ છે એ ઈચ્છા છે, અને ઈચ્છામાંથી કર્મનો જન્મ થાય છે. દ્રોણાચાર્ય એટલે સંસ્કારની અંદર એ આવેગ જેને ફરીથી રિપીટ થવું છે, અને જ્યારે બહારની વસ્તુ જોઉં છું, અંદર ઈચ્છા થાય છે, એ સંસ્કારને હવે એક મોકો મળી ગયો, એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ ફરીથી નીકળવાની. અશ્વત્થામાનો જન્મ થઈ ગયો. સવારથી સાંજ એ અંદરના અશ્વત્થામાને જોવું પડે. મને કોઈ વાર્તા કરી કે સોક્રેટીસ એક દિવસ ભર બજારમાં નીકળી પડ્યા. આજે આ બધા મોલ્સ છે ને, શોપિંગ મોલ્સ, જ્યાં બધું મળે, એક દિવસ ભર બજારમાં નીકળી પડ્યા સોક્રેટીસની જેમ, અને પાછા આવીને ઘરે આવીને એકદમ તાલી પાડવા માંડ્યા કે હું આખા બજારમાંથી નીકળી પડ્યો, પણ મારી ચિત્તની શક્તિ ક્યાંય ખેંચાઈ નહીં. આપણે પણ પ્રેક્ટિસ કરવું. આ બધા બહુ સરસ આપણી માટે મોલ્સ બનાવ્યા છે, રોજ આપણે નીકળી પડીએ, અને ક્યાં ક્યાં આપણી ચિત્તની શક્તિ ખેંચાય છે, ક્યાં ક્યાં અશ્વત્થામાનો જન્મ થાય છે, ક્યાં ક્યાં અંદરનો દ્રોણાચાર્ય, એ આવેગ, અંદરનું જે ઇમ્પ્રેશન છે, જે અંદરનું સંસ્કાર પડી ગયું છે, એ બહાર ઈચ્છા દ્વારા બહાર નીકળવા માંગે છે, એક દીકરો પેદા કરવા માંગે છે. એ અંદરથી જોવું, સારી પ્રેક્ટિસ થઈ જશે. વિન્ડો શોપિંગ પણ કરવું અને ઈચ્છાને જન્મ પણ ન આપવું. અશ્વત્થામા વિકર્ણશ્ચ. આપણે કાલે જોયું, કર્ણ એટલે કાન, વિકર્ણ એટલે ઊંધું સાંભળવું. ઊંધું સાંભળવું. બે જણા ખૂણાની અંદર પુસપુસ કરી રહ્યા છે. આપણને એમ લાગે છે મારી જ વાત કરતા હશે, તો ઊંધું સાંભળવું એ અંદરનો વિકર્ણ છે. એ દર જગ્યાએ અર્થનો અનર્થ જ કરી નાખે છે. કેવા કંઈક ગયા હતા, પણ આપણે સમજી લીધું કંઈક બીજું. અને અર્થનો અનર્થ થાય છે, એમાંથી જે નીકળે છે એ દ્વેષ નીકળે છે. જે ચિત્તની ભૂમિ ઉપર જે ઘીસી પડી જાય છે, એ દ્વેષનો સંસ્કાર પડી જાય છે. જે લીટો પડે છે એ દ્વેષનો છે, ઘેરો લીટો પડી જાય છે દ્વેષનો. અને ધીમે ધીમે અંદરનું એક એવું માળખું બની જાય છે, વિકર્ણ, દ્વેષનું માળખું બની જાય છે. જેવો એક વ્યક્તિ એને સામે આવે છે, હજી હું એને ઓળખતોય નથી, હજી ઓળખાને નથી થઈ એની સાથે, પણ અંદરનું માળખું જે છે દ્વેષનું, એને પોતાનું એક મેગ્નેટિઝમ છે. અંદરનું જે બધા દ્વેષના સંસ્કાર, જે પોલિટિકલ પાર્ટી અંદર ભેગી થઈ છે દ્વેષની, એને પોતાનું એક મેગ્નેટિઝમ છે. હજી સામે આવ્યો એની પેલા અંદર ગમો અણગમો થઈ જાય છે, નથી ગમતો મને, હજી ખાવાનું ચાખ્યું નથી, પણ એનું કલર જોઈને આ મને નહીં ભાવે, અહીંયા રહેવું મને નહીં ગમે, આ સ્ત્રી સાથે મને નહીં ફાવે. હજી એની સાથે 2 દિવસ બહાર નથી ગયા, કોકો કોલા પીવા નથી ગયા, પણ નહીં ફાવે. સામે લગ્ન કરવા આવી છે. જીવનનો નિયમ છે કે જે સામે આવે એને ઇનકાર ન કરાય. એને ઇનકાર કરવા ગયા તો અંદરથી અશ્વત્થામા જાગશે કે મારે આ જોઈએ છે, મને આ નથી જોતું, મારે આ જોઈએ છે. જે થાળીમાં આવ્યું એ ખાઈ લેવું પડે. જે સ્ત્રી સામે આવી એની સાથે લગ્ન કરી લેવા પડે. પછી એના અંદર આ ખામી છે અને આમ છે, કઈ ફરક નથી, બધાય સરખા જ છે, કોઈ ફરક નથી. જો અંદર સાધના કરવી હોય તો બધાય સરખા જ છે, અને કદાચ જો ઘણી ખામીઓ હશે તો વધારે સરખી સાધના થશે.
અમારા એક વડીલ હતા, એ કહેતા કે 15% મળે તો બાકીના 85 નહીં જોવાના. પછી આપણે કે એનું મોડું આવું છે. હવે લગ્ન પછી મોડું ક્યાં જોવું છે? આપણે સાધના કરવી છે. અને ગુરુજીએફ કહી ગયા લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. પણ વિકર્ણનું આખું એક અંદર વલણ પડી ગયું છે. મને આ નથી ગમતું, મને આવું નથી ગમતું, મને આ નહીં ફાવે. એ બધું એક માળખું છે અને એ છે એ ઓટોમેટિક છે. જોવાની વસ્તુ એ છે કે એની માટે આપણે કઈ જાગૃતિ કરવી નથી પડતી કે આ મને ગમશે કે નહીં ગમે. એ અંદર આપણે સૂતા છે ને અંદરથી કંઈક એવો ઘીસી છે, અંદરથી એક એવો સંસ્કાર જ પડી ગયો છે, એક માળખું જ પડી ગયું છે. એ આપણી માટે નક્કી કરે છે કે આ ગમે છે ને આ નથી ગમતું. રાગ દ્વેષ. ગમે છે એ કર્ણ, નથી ગમતું એ વિકર્ણ. રાગ દ્વેષ. ચોટી ગયું તો કર્ણ, દેહ ધ્યાસ. ભાગી ગયું તો વિકર્ણ. અને આ બેઉથી અંદર, આ બે યોદ્ધાથી આપણે જરા અવધાન, યુયુદ્ધાન રાખવું પડે. આ બે યોદ્ધા, બાકી આપણી શક્તિ ખલાસ કરી નાખશે. અને આ ગમવું ન ગમવુંમાં જિંદગી આપણું ખલાસ થઈ જશે. અને પછી પરમાત્મા પાસે જાશું તો કહેશું કે આવો પરમાત્મા મને નથી ગમતો, એનું મોઢું બરાબર નથી, એને વળી આ રૂપમાં શું દર્શન આપ્યું. સાંઈબાબા કહે છે ને કે હું કૂતરો બનીને તારા ઘરે માંગવા આવ્યો હતો પણ તે મારી સામે જોયું નથી. નહીં જોઈ શકીએ આપણે, કારણ કે અંદર વિકર્ણનું આખું માળખું પડેલું છે અને એ એક દિવસમાં નહીં જાય. ધીમે ધીમે એને જોતા જોતા અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્ત. સોમદત્તનો દીકરો ભૂરિશ્રવસ. ઈચ્છામાંથી ગમવું, અમગણવું. જે ઈચ્છાઓ મને આવી ગમે છે ને નથી ગમતું, અને ઈચ્છામાંથી જે ઉત્પન્ન થાય છે એ કર્મ, અને કર્મ બાંધે છે. ફરીથી નવી ઈચ્છા માટે ઘણા બધા બીજ રોપી દે છે. ભૂરી એટલે ટુ રિપીટ, ભૂરી શ્રવા, ટુ રિપીટ. શ્રવા એટલે ટુ ફ્લો, that which flows but repeats all the time. કર્મ, ભૂરી શ્રવા. બહુ મોટો યોદ્ધા છે. કર્મને કેમ મારું? અહીંયા વિચાર આવી ગયો એટલે એનું કર્મ લાગી જ ગયું. એના જે કેમિકલ્સ છે એ બોડીની અંદર પડી જ જવાના છે. એનો જે સંસ્કાર છે એ ચિત્તની ભૂમિ ઉપર બરાબર ઊંડો પડી ગયો. ભલે આપણે બહાર બતાવીએ કે આપણે આવા છીએ, બહાર આપણું બરાબર ચિત્ર છે, પણ અંદર શું ચાલી રહ્યું છે? અને એ રિપીટ થવાનું જ છે. શ્રવ એટલે ટુ ફ્લો. શ્રવણનો બીજો અર્થ થાય શ્રવણ કરવું, સાંભળવું. ફરી ફરીને એ જ સાંભળવું. 5 ઇન્દ્રિયમાંથી એને એ જ કર્મ ફરી ફરીને કરવું. ભૂરિશ્રવા. આપણા જીવનમાં કઈ નવું થતું નથી. બધાને એમ લાગે છે કે આવતીકાલે હું જીવીશ, આ રીતે જીવીશ. ગઈકાલે જે ગુસ્સો કરેલો એ જ આવતીકાલે કરવાનો છું. ગઈકાલે જે ઈર્ષ્યા કરેલી એ જ આવતીકાલે કરવાનો છું. ગઈકાલે જે ગમા અણગમા કરેલા એ જ આવતીકાલે હું કરવાનો છું. કદાચ બહારનો વ્યક્તિ બદલાઈ જશે, બહારનો પ્રસંગ બદલાઈ જશે, અંદરનો ભાવ તો એની જ છે. કોઈ માણસ નવું કઈ જીવતો નથી. એ ને એ જ ભૂરી શ્રવ આખી જિંદગી રિપીટ થાય છે. અને પછી કહે છે કે મારે જન્મ અને મરણના સાયકલથી મુક્ત થવું છે. પણ આ ગુસ્સાના સાયકલમાંથી પહેલા મુક્ત થાવ ને. એમાંથી નહીં થશો તો જન્મ મરણ તો બહુ દૂરની વાત છે. That which repeats and flows, ભૂરિશ્રવસ. અને 5 ઇન્દ્રિય થાકી ગયા છે એક ને એક ગુસ્સો કરવાથી, અને અંદરનું ચિત્તે થાકી ગયું છે એક ને એક ઈર્ષ્યા કરવાથી. એને પણ કંઈક નવું જોઈએ છે.
એને એમ થાય છે કે કંઈક નવું ખાવાનું મળે, પણ આપણે આપતા જ નથી. એને એ જીવન રિપીટ થયા કરે છે. એને જ ફરિયાદ, ઓફિસમાં ગયા આ કામ નથી થયું, એને જ ફરિયાદ. આપણને એમ લાગે કે પ્રસંગ બીજો આવ્યો, ગઈકાલે આની ફરિયાદ કરેલી, આજે આની ફરિયાદ કરું છું, કઈ બદલતું નથી. ફરિયાદ એની ઈ જ છે અને કઈ બદલતું નથી જીવનની અંદર. 5 વર્ષ પહેલાનું છાપું લ્યો કે આજનું છાપું લ્યો, આ બધા પ્રિન્ટિંગ પ્રેસ બંધ થઈ જાય, એક છાપું ઇનફ છે. રોજ નામ બદલતા જાઓ એની ઉપર, તો નવું છાપું લેવાની જરૂર નથી. ખાલી પ્રસંગો બદલાય છે, ચહેરાના જે શું કહેવાય માસ્ક બદલાય છે. આ વ્યક્તિ ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર હતો, આજે આ છે, એને આ કર્યું, કઈ ફરક નથી. ભૂરિશ્રવસ. અને એ કર્મ બહુ પહેલેથી આપણી સાથે છે. સોમદત્તનો દીકરો છે અને સોમદત્તના પિતા બહાલકા, ભીષ્મ પિતામાં ના ફાધર જે શાંતનુ હતા, એનો ભાઈ બહાલકા, એનો દીકરો સોમદત્ત, ભીષ્મ પિતામાના કઝિન, અને એનો દીકરો આ ભૂરિશ્રવસ. ત્યાંથી ચાલી આવે છે કર્મ. કર્મ અને અહંકાર એ જોડીઓ છે, પહેલેથી ચાલી આવે છે. આગલા શ્લોકમાં આવશે કુરુ વૃદ્ધ પિતામહ. એ જે પિતામહ છે, જે અહંકાર છે, એ વૃદ્ધ છે, આપણી સાથે જન્મો જન્મોથી ચાલી આવે છે, અને કર્મ પણ ચાલી આવે છે. આ બેવ મુક્ત થવું હોય તો શું રિપીટ થાય છે? આ રેપિટિશનના સાયકલમાં હું કેમ ફસાવું છું? ભૂરિશ્રવસ. બહુ ગહેરાઈમાં નહીં જાઉં આ બધા યોદ્ધાઓની અંદર, શિબિરનો સમય આપણો પૂરો થશે. જયદ્રથ જયદ્રથ જરાક સમજવા જેવો યોદ્ધા છે, એટલે મેં આમાં લીધું છે. બધી ગીતામાં નથી લેવાતું, પણ આમાં લીધું છે. જય એટલે વિક્ટરી, રથ એટલે શરીર. આ શરીર જે શક્તિઓથી બનેલું છે, પાર્શ્વી શક્તિઓથી બનેલું છે, પશુ શક્તિઓથી બનેલું છે, એની ઉપર જય પામવું. પણ એ જય પોતાના કામના માટે પણ આપણે કરી શકીએ, અને એ જય બ્રહ્મમાં લીન કરવા માટે પણ કરી શકીએ. જયદ્રથે પોતાના કામના માટે કરી છે, પોતાનું કામના પૂરી કરવા માટે કરી છે. આપણે તે દિવસ જોઈ ગયા ઈચ્છા, કામના, વાસના, 3 વસ્તુ આપણે જોઈ ગયા. જયદ્રથને દ્રૌપદીની અતિશય વાસના હતી, એટલે અતિશય અટ્રેક્શન હતું દ્રૌપદીનું. કામ્યક વન, જરાક શબ્દ જાણી લેજો. કામ્યક વન ની અંદર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા, કામ્ય જ્યાં કામનાઓ ઉત્પન્ન થાય, ત્યારે પાંડવો બહાર હતા અને એમને દ્રૌપદીની સાથે જરાક દુર્વ્યવહાર કરેલો. એટલે એ અંદર, એની અંદર એક કામના હતી, એક કામના વાસના હતી. અને એ વાસના ઘૂંટાતા 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 ચિત્તની આખી જે ભૂમિ હતી એ વાસનાથી ભરાઈ ગયું હતું કે મને દ્રૌપદી જોઈએ છે. એક ચિત્તની એકાગ્રતા એ છે જે સંસ્કારોના શુદ્ધિકરણ પછી આવે છે. તો એ વાસના, આ એક વાસના, એકાગ્રતા, એક જ વાસના, ઘણા બધા નહીં, એને બીજું બધું કઈ જોઈતું નતું. એકાગ્રતા, આ એક વાસનાથી ડીપલી એન્ટ્રેન્ચ્ડ આખું રંગાઈ ગયું. અને જ્યારે ચિત્તની આખી ભૂમિમાં વાસના આટલી બધી પાવરફુલ થઈ જાય છે,
જેમ મનુષ્ય જીવે છે એમ એ વાસનાની અંદર એક જાતનું જીવન આવી જાય છે. જાણે કે કોઈ ભૂત આપણને પજવતું હોય એવી રીતે એ વાસના આપણને પજવવા માંડે છે. આ જયદ્રથની વાત નથી, કંઈક અંશે આપણી ચિત્તની અંદર આ જોઈ લેશું આપણે. હવે જયદ્રથના ફાધર જે હતા એ શિવ ભક્ત હતા, પણ શિવ ઇન ધ ફોર્મ ઓફ પશુપતિનાથ. શિવનો એવો રૂપ એઝ અ પશુપતિનાથ, જેને પશુ શક્તિઓનો જે નાથ છે. જ્યારે એમને એ શક્તિઓ અંદર એકાગ્ર કર્યા એમના ફાધરે, અને એ શક્તિઓ એમને હાથમાં આવ્યા, પશુ શક્તિઓ, એ શક્તિઓએ એમને એની અંદર ઈચ્છા મૂકી દીધી કે મારો જે દીકરો છે એનું રક્ષણ કરજો, એ મરી ન શકે, અને કોઈ એને મારે મારા દીકરાને તો એ વ્યક્તિ જે એને મારે એ પોતે મરી જાય, એવું એક એને અંદર સંકલ્પ મૂકે. હા, તો આ પાર્શ્વી શક્તિઓ ઉપર ખૂબ એકાગ્રતા કરી અને એમના પિતાજીએ એની અંદર એક એવો સંકલ્પ મૂકેલો. આ એક જુદી વિદ્યા છે, એની બહુ ગહેરાઈમાં નહીં જાઉં, પણ જ્યારે આ વિદ્યાનો ઉપયોગ થાય છે ત્યારે એ વિદ્યાની અંદર એવું હોય છે કે એ જે સંકલ્પ કરીએ છીએ એ વખતે એવો પણ સંકલ્પ કરવો જોઈએ કે કદાચ મારા પુત્રનું મૃત્યુ થઈ જાય અને જે વ્યક્તિનું નાશ કરવાનું છે એ નાશ આ શક્તિ ન કરી શકે, એ વ્યક્તિ વધારે પાવરફુલ હોય, વધારે શક્તિશાળી, તો એ શક્તિ એની મેળે ખલાસ થઈ જાય. જે લોકો આવી શક્તિઓથી રમે છે એ જો સરખી રીતે ન રમે તો એ શક્તિ પોતાને જ મારી નાખે છે. આની બહુ વધારે વાત નહીં કરો. એટલે જયદ્રથના ફાધરે આવી એક શક્તિ ઉત્પન્ન કરી અને જયદ્રથના રક્ષણ માટે રાખેલી. એ પાર્શ્વી શક્તિ હતી, એટલે જ્યારે સૂર્ય ચડે એટલે એ શક્તિનું જોર ઘટી જાય, જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય એ શક્તિનું એવું બધું જોર. પાર્શ્વી એટલે નોક્ટર્નલ. ઘણા બધા જે જનાવરો હોય છે એ પાર્શ્વી હોય છે, એને રાતે જ ખાવાનું શોધવા નીકળી પડે. એક સાપ છે જેને કોમન ક્રેટ, કાળતરો કહેવામાં આવે છે. એ કાળતરોને દિવસમાં પકડો, એ સૌથી ઝેરીલો સાપ છે. એક ડંખ મારે એટલે 10-15 મિનિટમાં હોસ્પિટલે ન પહોંચો એટલે ગયા. પણ એને દિવસમાં પકડો તો કઈ નહીં થાય, એની શક્તિ કઈ છે નહીં, પણ રાતે જો પકડી લીધો તો. એવી જ રીતે જયદ્રથનું જો મૃત્યુ કરવું હોય તો એ જે શક્તિ એની રક્ષણ કરતી હતી એ દિવસની અંદર એનું જોર ઓછું થઈ જતું, રાતે એ પાવરફુલ થતું. એટલે એનું જે મૃત્યુ જે છે એ બરાબર સૂર્ય અસ્ત થાય એની પહેલા એનું મૃત્યુ થવું છે. એટલે મહાભારતમાં સૂર્યનો અસ્ત, એક વાદળું મૂકીને જે કઈ વાત છે એ આ વાત છે, પાર્શ્વી શક્તિઓનો વાત છે. કહેવાનો મતલબ એટલું છે કે વાસના એક વખત ચિત્તની ભૂમિને જો ઘેરી લે છે એ એવું એકાગ્ર થઈ જાય છે, એ અતિશય શક્તિશાળી બની જાય છે. અંદર એવો કોઈ જયદ્રથ હોય તો આપણે જોઈ લઈએ. જયદ્રથનું સિર કાપે છે અર્જુન. કૃષ્ણ એને કહે છે ધ્યાન રાખજે, આ સિર જો અહીંયા જમીન ઉપર પડશે તો તું મરી જઈશ. એ સિર એમના ફાધર જે ધ્યાનમાં બેઠા છે ત્યાં મોકલી દેજે. એને મોકલી દીધું. જે શક્તિ એમને ઉત્પન્ન કરી હતી એ જ શક્તિ એને પોતાને ખાઈ ગયું. જે લોકો આવી શક્તિઓ સાથે રમે છે એને
આ સાવધાન રાખવી પડે, સાવધાન રાખવું પડે. તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિ જયદ્રથ આપણે જોઈ લીધું. હવે આગળના શ્લોકમાં આપણે જઈએ. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા. આટલા જેના મેં નામ લીધા છે એ સિવાય પણ ઘણા બધા છે જે મારી માટે અહીંયા જીવ ત્યજવા તૈયાર છે, જાન મૂકવા તૈયાર છે, જે મારી માટે લડવા આવ્યા છે. અને નાના શસ્ત્ર, એ ઘણા બધા શસ્ત્ર ચલાવવામાં કુશળ છે અને બધાય જે છે એ યુદ્ધમાં કુશળ છે. હવે એક શ્લોક છોડીને જ્યારે આગળ જશું, આજે સાંજે, તો ત્યાં દુર્યોધન કહે છે કે તમે બધાય એક જ લક્ષ્ય રાખજો કે ભીષ્મનું રક્ષણ કરજો. ભીષ્મ મેવાભિરક્ષંતુ, ભીષ્મનું રક્ષણ કરજો. આ કયા યોદ્ધાઓ છે? અન્ય ચ બહવઃ શૂરા. આ બીજા કયા યોદ્ધાઓ છે દુર્યોધન પાસે? આપણી અંદરના કયા યોદ્ધાઓ છે કે એ યોદ્ધાઓ છે અંદર, ત્યાં સુધી અંદરનો અહંકાર બરાબર સુરક્ષિત છે? એ કયા યોદ્ધાઓ છે? અને એ યોદ્ધાઓ છે ત્યાં સુધી એને કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ અંદર સૂઈ જાય તો એ વાંધો નથી, એને કઈ કરવાની જરૂર નથી. એ યોદ્ધાઓ છે લોભ, કામ, ક્રોધ, મોહ, મદ, મોહ, મત્સ્ય, મદ. એ રીતે છે. લોભ મૂલાધારમાં, કામ સ્વાધિષ્ઠાનમાં, ક્રોધ મણિપુરમાં, મોહ અનાહતના ડાબા ભાગમાં, મત્સ્ય વિશુદ્ધિના પાછળના ભાગમાં, અને મદ 5 અંદર. આ રીતે છે. એટલે એ ઓર્ડર આવશે, એ ઓર્ડર આવશે. આ બધા દિવ્ય અસ્ત્રો છે. આ બધા યોદ્ધાઓ પાસે દિવ્ય અસ્ત્રો છે અને એને એ દિવ્ય અસ્ત્ર પેલા લઈ લેવાય, પછી મારી નાખાય. એક અત્યારે એવું થઈ ગયું છે કે કામથી મુક્ત થાઓ ને મોહથી મુક્ત થાઓ ને લોભથી મુક્ત થાઓ. એ બધું સૂકું અધ્યાત્મ છે. સૂકું અધ્યાત્મથી કઈ નથી થવાનું. રોજ સવારે હું ટીવી ખોલું એટલે 10 ગુરુ ચેનલ ઉપર બોલતા હોય કે કામથી મુક્ત થાઓ ને લોભથી મુક્ત થાઓ, અને લોભ દુશ્મન છે અને અંદરનું મોહ દુશ્મન છે. પણ એની અંદર દિવ્ય અસ્ત્ર પેલા લેવા શીખડાવો, પછી એનાથી મુક્ત થાઓ. દિવ્ય અસ્ત્ર નહીં લે તો સૂકું અધ્યાત્મ થઈ જશે. હવે એક એકને સમજતા જાય. લોભમાં શું થાય છે? લોભમાં શું થાય છે? આપણે એક અંદરનો રસ જાગે છે કે મારે ભેગું કરવું છે. કોઈક લોભીને કદાચ આપણે ઓબ્ઝર્વ કરીએ, એને આમ રસ આવે છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ નેગેટિવ એન્જોયમેન્ટ. એને જે ભેગું કરવામાં જે રસ આવે છે, આ કદાચ જો સમજાય તો, જો પકડાય તો, એ જે રસ લોભમાં પડેલો છે એ દિવ્ય અસ્ત્ર છે. ભગવાનનો સ્વરૂપ રસથી ભરેલો છે. વૈષ્ણવો કે છે એ રસથી ભરેલો છે. પણ એ રસ લોભ છે ત્યાં સુધી એ રસ નહીં દેખાય, કારણ કે એ રસ લોભમાં ઉપયોગ થઈ ગયો. એટલે લોભમાંથી એ રસ ખેંચી લેવાનો છે અને પછી લોભને છોડી દેવાનો છે. પણ લોભ સામે જો લડવા જશું તો રસ આપણે ખેંચી નહીં શકીએ. તો પરમાત્માનો રસ કેમ લેવું એ આપણે નહીં, કારણ કે એ રસ એની સાથે ચાલ્યું જશે. આ જો પકડાય, આઈ ડોન્ટ નો.
લોભ, કામ, કામસ જે સવાર થઈને જાય છે, જે અંદરની કામના જે સવાર થઈને જાય છે, એ સેક્સ એનર્જી ઉપર સવાર થઈને જાય છે, એ વીર્ય ઉપર સવાર થઈને જાય છે, એ સ્ત્રીના અંડ ઉપર સવાર થઈને જાય છે. સ્થૂલ અંડની વાત નથી કરતો, સ્થૂલ શુક્રની વાત નથી કરતો, એના સાયકિક ભાગ બેઉ સરખા જ છે. હરેક સ્ત્રીમાં પુરુષ છુપાયેલો છે, હરેક પુરુષની અંદર સ્ત્રી છુપાયેલો છે. એ સાયકિક પાર્ટની વાત કરું છું, સૂક્ષ્મ ભાગની વાત કરું છું. તો એ જે કામના બહાર જાય છે, એ સેક્સની એનર્જી લઈને બહાર જાય છે. હું ઇમેજિનેશનમાં આખો દિવસ કામનામાં બેઠો છું, આ જોઈએ છે ને તે કરીશ ને શેર બજારમાં આમ કરીશ, એ ચાલ્યા કરે છે. પણ એ જે કામના બહાર જાય છે, સવાર થઈને જાય છે, એ સેક્સ એનર્જી મારી ચિત્તની જે પાવરફુલમાં પાવરફુલ એનર્જી છે એને લઈને જાય છે. એની અંદર પણ દિવ્ય અસ્ત્ર છે, એની અંદર ભગવાનની છબી છે. આ સૃષ્ટિ જે છે એનું બ્લુપ્રિન્ટ છે. ભગવાને સૃષ્ટિ બનાવ્યું, એનું એક બ્લુપ્રિન્ટ પેલા બનાવ્યું, પ્લાન પેલા બનાવ્યું, અને મનુષ્ય પિંડ બનાવ્યું, એનું પણ પ્લાન એક જ છે. જે સૃષ્ટિનું બ્લુપ્રિન્ટ છે એ જ મનુષ્યનું બ્લુપ્રિન્ટ છે. આ જો સમજાય તો, જે બીજથી સૃષ્ટિ બન્યું છે એ જ બીજથી મનુષ્યનું પિંડ બન્યું છે. અને એ જે બીજ, એનો જે બ્લુપ્રિન્ટ છે, એ જે ભગવાનની છબી છે, એ પોતાની છબી જે રેડી દે છે આ સૃષ્ટિમાં, મનુષ્યના પિંડમાં જે પોતાની છબી રેડી દે છે, એ વીર્યની અંદર પડેલું છે. એ દિવ્ય અસ્ત્ર છે. એ ખેંચી લેવું પડે એમાંથી. પણ એ ખેંચ્યા વગર બ્રહ્મચર્ય કરી લીધું, સમજ્યા વગર બ્રહ્મચર્ય કરી લીધું, ગોટે ચડી ગયો, સૂકું અધ્યાત્મ થઈ ગયું. એ દિવ્ય અસ્ત્ર લઈ લેવું પડે તો એને સમજી શકશું, એ પરમાત્માને સમજી શકશું. એનું છબી ત્યાં પડેલું છે. લોભ, કામ, ક્રોધ. ક્રોધ, એક એક યોદ્ધાના નામ લેતો જઈશ. ક્રોધ એટલે દુશાસન. હા, પણ પેલા બે ના પછી હું નામ લઈશ. જ્યારે અંદરના પ્રાણ જે છે એ કેઓટિક થઈ જાય છે, અસ્ત વ્યસ્ત થઈ જાય છે, એનું જે બહાર લક્ષણ છે એ ક્રોધ છે. પ્રાણ, આ પાંચ ઇન્દ્રિયોને જે પાંચ સૂક્ષ્મ ઇન્દ્રિય સાથે જોડે છે એ પ્રાણ છે. જે પાંચ સૂક્ષ્મ ઇન્દ્રિયોને અંદરનું જે મનસ છે એની સાથે જોડે છે એ પ્રાણ છે. અંદરનું મનસ અંદરના અહંકાર સાથે જે જોડે છે એ પ્રાણ છે. અંદરના અહંકારને અંદરની બુદ્ધિ સાથે જોડે છે એ પ્રાણ છે. અંદરની બુદ્ધિને જે આત્માનો પ્રકાશ લેવા વાળું જે છે એ પ્રાણ છે. જે અંદરના બધાય કનેક્શન્સ છે એ પ્રાણથી ચાલે છે. હું ખાવાનું ખાઉં છું, પચાવવાનું જે કામ કરે છે એ પ્રાણ છે. તમને જોઉં છું, એ જોવાની ક્રિયા જે કરે છે એ પ્રાણ છે. આ જે ચાલે છે આખી તંત્ર જે ચાલે છે એ પ્રાણ ઉપર ચાલે છે. છેક પરમાત્માથી માંડીને જેટલા યંત્રો છે જેને જોડે છે અને ચલાવે છે એ જે છે એ પ્રાણ છે. અને એ પ્રાણ જ્યારે અંદરનું હલબલી જાય છે એનું લક્ષણ ગુસ્સો છે. એ અનુશાસનમાં નથી, એ પ્રાણ તો એ દુશાસનમાં છે. તો એ ક્રોધ એવો યોદ્ધા છે જે પ્રાણને હલબલાવી નાખે. અને પ્રાણ હલબલાવી ગયું, પાચન ક્રિયા બગડી ગઈ, શરીરમાં રોગ આવવા માંડ્યા. જે જોવાનું હતું એ નથી જોઈ શકતા, જે સાંભળવાનું હતું સાંભળી નથી શકતા, બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું અંદરના પ્રાણ. પછી જે યોદ્ધા આવે છે મોહ.
ફરીથી કહું, એ પ્રાણ લયબદ્ધ હોય તો એ દિવ્ય અસ્ત્ર બની જાય છે. એ પ્રાણ જો કેઓટિક હોય, અસ્તવ્યસ્ત હોય, તો એ ક્રોધ બની જાય છે. એટલે શ્વાસ લયમાં લઈ આવવું સૌથી અગત્યની વાત છે, કારણ કે અંદરનું દિવ્ય અસ્ત્ર એમાંથી તો તૈયાર થાય છે. એ જે ગુસ્સાની અંદર જે પ્રાણનું દિવ્ય અસ્ત્ર છે એ આપણે ખેંચી લીધું અને ગુસ્સાથી એ મુક્ત થઈ ગયા. જો પ્રાણ લયમાં હોય, 1 2 3 5 6, બહુ અગત્યનું છે. મોહ, મોહ હૃદયમાં છે. મોહ એટલે ભૂલી જાવું, મોહિત થઈ જાવ. જુલિયટ પૂછે છે રોમિયોને, રોમિયો એન્ડ જુલિયટ જેને જોયું છે, બેલ્કની સીન, જુલિયટ પૂછે છે રોમિયો, હાઉ ડીડ યુ કમ હિયર? કે લવ વોઝ માય ગાઈડ, લવ વોઝ માય આઈઝ, લવ શોડ મી ધ વે. મારે કઈ, હા, હું આંધળો હોત તોય હું પહોંચી જ જવાનો હતો. પ્રેમ, પ્રેમ મને રસ્તો બતાવ્યો, પ્રેમ મારી આંખ હતી. એ મોહની અંદર ક્યાંક એ પ્રેમ છુપાયેલું છે. આ છોકરીએ મને મોહિત કરી દીધી, પણ ક્યાંક ઊંડાણમાં ક્યાંક પ્રેમ છુપાયેલું છે. એ પ્રેમ જે છે એ દિવ્ય અસ્ત્ર છે. મોહને છોડી દેવાનું છે, એ પ્રેમને ખેંચી લેવાનું છે. અને એમ પ્રેમ ખેંચ્યા વગર જો મોહને આપણે કાઢી નાખ્યો તો ફરીથી સૂકું અધ્યાત્મ થઈ જશે. લોભ, કામ, ક્રોધ, મોહ, મત્સર. મત્સ એટલે જેલસી. જેલસી એટલે એની પાસે છે, મારી પાસે નથી. ઈર્ષા, એની પાસે તો કેટલું સારું છે. આ મને હંમેશા એમ જ લાગે છે કે બીજા બધા ખુશ છે, હું તો, મને કઈ ભગવાને આપ્યું જ નથી. આમ આખી જિંદગી આમ નીકળી જાય છે, આની પાસે છે. પણ મત્સની ગહેરાઈમાં જાય તો એની અંદર એક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ એવી છે કે એની પાસે છે, મારી પાસે નથી. એ મત્સની અંદર નેગેટિવ છે એ દ્રષ્ટિ. વિવેક એટલે એવી દ્રષ્ટિ કે બેવની તુલના કરવી. જીવનની અંદર જ્યારે વિવેકનો પ્રકાશ જાગે છે ત્યારે બે વસ્તુની તુલના થાય છે. મત્સ તો ઈર્ષા તો થાય છે, પણ ઈર્ષાની અંદર જે દિવ્ય અસ્ત્ર છે એ બેવની તુલના કરવા વાળી શક્તિ છે, એ વિવેક છે. એટલે ઈર્ષાને છોડી દે અને એમાંથી વિવેકના શક્તિને આપણે ગ્રહણ કરી લઈએ. આ બધા દિવ્ય અસ્ત્ર વાળા યોદ્ધાઓ છે. અને જે યોદ્ધાઓ બધા સેન્ટર ઉપર એકી સાથે પ્રહર કરી શકે છે એ મદ છે. એ બધે એ મદની અંદર લોભ પણ પડેલું હોય. જેમ 5 તત્વ પૃથ્વીમાં પડેલા છે, એમ બાકીના 5 મદમાં તો પડેલા છે. એ બધાને ગ્રહણ કરી લે છે. એમાં લોભ પણ પડેલું હોય, કામ પણ પડેલું હોય, ક્રોધ પણ પડેલું હોય, મોહ પણ પડેલું હોય, મત્સ પણ પડેલું હોય. મદ જે એકી સાથે. પણ મદ ઈર્ષાની અંદર એની પાસે છે, મારી પાસે નથી. મદની અંદર મારી પાસે છે, દુનિયામાં કોઈની પાસે નથી. હું છું જે દુનિયાને ચલાવું છું. એનું આ નેગેટિવ પાર્ટ છે. એનો પોઝિટિવ પાર્ટ શંકરાચાર્યએ કીધું અહમ બ્રહ્માસ્મિ. એ ત્યાં એ દિવ્ય અસ્ત્ર ત્યાં જ પડેલું છે. નિર્ણય શક્તિ એ મદની અંદર. વિવેકની અંદર જાણવાની શક્તિ, મદની અંદર નિર્ણયની શક્તિ. આ બે ચિત્તની શક્તિઓ છે. એમ છે આ પૂરું નહીં થાય, ફરીથી સાંજે જ આને કન્ટિન્યુ કરવું પડશે. આ પકડાઈ ગયું બધાને? હા, એક એક જે યોદ્ધા છે, હવે કયા કયા યોદ્ધા છે એ જોઈ લે. એની પહેલા અધ્યાત્મના 4 દિશાઓ છે, 4 છેડા છે.
ભલે એક સ્ટ્રિંગના 2 છેડા છે, અધ્યાત્મની દોરીના 4 છેડા છે. એક જે ઇન્દ્રિયમાંથી શક્તિ જે બહારથી અંદર આવે છે એની ઉપર હું કામ કરું, ઇન્દ્રિયો ઉપર કામ કરું, એ શક્તિ સમ્યક વડે અંદર જાય એની ઉપર કામ કરું, કે જે દ્રશ્ય હું જોઉં છું ત્યાં કામ કરું, જે બહારથી અંદર આવે છે. એક જે બહારથી અંદર આવે છે, સંસ્કારમાંથી એક શક્તિ નીકળે છે એને સમજવા માટે. આને હું જોઉં છું એ બહારથી અંદર આવે છે, પણ આને હું માઇક કહું છું એ અંદરથી બહાર જાય છે. આ સમજાય છે? એક શક્તિ બહારથી અંદર આવે છે, એક શક્તિ અંદરથી એને સમજવા માટે, એને ડીકોડિંગ કરવા માટે, એને જાણવા માટે અંદરથી બહાર આવે છે. બહારથી અંદર આવે છે એ હું જોઉં છું એ શુદ્ધ છે. અંદરથી જે બહાર એને ડીકોડિંગ કરવા જાય છે એ સ્મૃતિમાંથી જાય છે કે બુદ્ધિમાંથી જાય છે? બુદ્ધિનો પ્રકાશ લઈને જાય છે તો જાગૃતિ, અને સ્મૃતિમાંથી જાય છે, ચિત્તમાંથી જાય છે તો એ રેપિટિશન, એ યાંત્રિક છે. આ જો પકડાય, જે બહારથી અંદર આવે છે અંદરથી બહાર જાય છે. ત્રીજો અધ્યાત્મનો છેડો છે પ્રાણ છે. પ્રાણની ઉપર હું કામ કરું, જેમ આપણે રિધમિક બ્રીધિંગમાં કરીએ છીએ. પ્રાણ ઉપર કામ કરું, પ્રાણને લયબદ્ધ કરું તો જે બહારથી અંદર શક્તિ આવે છે એ પણ સમ્યક થઈ જાય. જે અંદરની શક્તિ બહાર જાય છે એ ખાલી સ્મૃતિમાંથી ન જાય, એ બુદ્ધિનો પ્રકાશ લઈને જ જાય. એ પ્રાણ ઉપર હું કામ કરી શકું, કારણ કે પ્રાણ નીચામાં નીચો જીવને પરમાત્મા સાથે જોડી દે છે. એક કનેક્શન છે. આ આખી સૃષ્ટિ જે કોમ્યુનિકેશનમાં છે એ પ્રાણના કોમ્યુનિકેશન, પ્રાણ થકી કોમ્યુનિકેશનમાં છે. ચોથો છેડો છે ચિત્તની શક્તિ. આ ચિત્તની શક્તિને 3 ભાગમાં આપણે વેચી લેશું. એક જે ભાવ કેન્દ્ર દ્વારા દુનિયાને સમજવા જાય છે, ધ ફીલિંગ કોન્શિયસનેસ, ભાવ યુક્ત, ધ ફીલિંગ કોન્શિયસનેસ, ધ સેન્સિટિવિટી કોન્શિયસનેસ, સંવેદનાની શક્તિ, ભાવની શક્તિ. આ ભાવ દ્વારા હું દુનિયાને સમજવાની કોશિશ કરું છું. એ ચિત્તની શક્તિ. એટલે અંદરની જે શક્તિ છે, જે ચિત્તની અટેન્શન છે, જે ધ્યાન છે, એ ભાવ દ્વારા ખેંચાય છે, એ ભાવ દ્વારા સમજે છે. ચિત્તની બીજી શક્તિ જાણવાથી સમજે છે, સાચું ખોટું જાણવાથી સમજે છે. એ પ્રકાશ ફેંકે છે વસ્તુ, એ વિવેક છે, એ પ્રકાશ ફેંકે છે. અને ચિત્તની ત્રીજી શક્તિ છે જે નિર્ણય કરે છે. આ અધ્યાત્મના જુદા જુદા છેડાઓ છે. હું નિર્ણય શક્તિ સાથે કામ કરું તો રાજયોગ થઈ જાય. હું વિવેક શક્તિ સાથે કામ કરું તો જ્ઞાન યોગ થઈ જાય. હું ભાવ શક્તિ સાથે કામ કરું તો એ ભક્તિ યોગ થઈ જાય. હું પ્રાણ શક્તિ સાથે કામ કરું તો એ પ્રાણાયામ થઈ જાય. જે સંસ્કારોમાંથી નીકળતી શક્તિ સાથે કામ કરું તો એ ધ્યાન યોગ થઈ જાય. અને 5 ઇન્દ્રિયો ઉપર કામ કરું તો એ હઠયોગ થઈ જાય. કોઈ પણ છેડો હું પકડી શકું છું. આ અધ્યાત્મના જુદા જુદા છેડા છે. ઓલ રોડ્સ લીડ ટુ રોમ. કોઈ પણ પકડી શકાય. અને આ જે જુદા જુદા યોદ્ધાઓ છે એ એવા છે કે એ જે શક્તિ જે છે એને બહાર ખેંચી લેવું, અધ્યાત્મના માર્ગે ન જવા દેવું. જે બહારથી પ્રલોભન આપે છે, જે બહારથી અંદર આવે છે, એ જે પ્રલોભન આપે છે એ લોભ છે, એ ભાગદત્ત છે. એ હાથી ઉપર સવાર થઈને આવે છે. હવે મારું ચિત્ત ઠેકાણે નથી રહ્યું. આ પણ લેવું છે મારે, આ પણ લેવું છે, આ પણ લેવું છે, મને આ સ્ત્રી સાથે પણ લગ્ન કરવું છે, પણ આ પણ ગમે છે ને આ પણ થોડી ઘણી ગમે છે. ભાગદત્ત છે, મેડ એલિફન્ટ. ભાગમ ભાગ.
જે બહારથી પ્રલોભન આપે છે, હા, લોભ. જે અંદરથી ઈચ્છા કરે છે કે મારે બહાર જવું છે, કામ, દુર્યોધન. વાસના, દુર્યોધન, જે અંદરથી બહાર જવા માંગે છે. જે પ્રાણને કંપાવે છે એ દુશાસન, પ્રાણનું અનુશાસનને તોડી નાખે છે, દુશાસન લઈ જાય છે. જે ભાવ કેન્દ્રને મોહિત કરે છે એ શકુની. સાચું ખોટાનું પરખ યાદ જ નથી રહેતું, પ્રેમમાં ભૂલી ગયો બધું. હા, જુગતુના પ્રેમમાં મોહિત થઈ ગયો, એને યાદ ન રહ્યું કે આ હું દ્રૌપદીને દાવ પર લગાડી રહ્યો છું, મોહિત થઈ ગયો. શકુની. જે મત્સ એટલે અંદરનો વિવેક ન જગાડવો, પણ એની પાસે છે, મારી પાસે નથી, એ અંદર એ પકડી રાખવું, એ દ્વેષને પકડી રાખવું, અંદર એ સંસ્કારને પકડી રાખવો, એ કૃતવર્મા. એક જ યાદવ છે જે કૌરવના પક્ષમાં છે, એક જ યાદવ, અને એ કૃષ્ણ ભક્ત છે. એ જે જેલેસી છે, જે ઈર્ષા છે, એની અંદર એ વિવેક, એ પ્રકાશ પડેલો જ છે. ઈર્ષાની અંદર પ્રકાશ પડેલો જ છે, એટલે એમને ઈર્ષાને નહીં જવા દેતા, એ પ્રકાશ ખેંચી લેજો એમાંથી. એ કૃષ્ણ ભક્ત છે, છતાંય સામે છે, કૌરવના પક્ષમાં છે. શું કામ કૌરવના પક્ષ છે? એને કૃષ્ણની ઈર્ષા પણ છે, ભક્ત પણ છે અને ઈર્ષા પણ છે. એને સત્યભામા સાથે પ્રેમ હતું, એને લગ્ન કરવાતા સત્યભામા સાથે, પણ સત્યભામા એ કૃષ્ણ સાથે લગ્ન કરી લીધા. એટલે જેનો ભક્ત હતો એની જ ઈર્ષા, એનો જ ઘાવ સાચવીને બેઠેલો હતો અંદર કૃતવર્મા. મહાભારત સમજવા જાય તો જિંદગી ટૂંકી પડી જાય. શું લખ્યું છે કઈ સમજાતું નથી. એક એક પ્રસંગ, એક એક વ્યક્તિની ગહેરાઈમાં જેમ ઉતરતા જાય, કોઈ બહાર પિક્ચર જોવાની જરૂર ન પડે, એમનેમ વનવાસ થઈ જાય, એમનેમ વિયોગ થઈ જાય. ખાલી જો વ્યાસ મુનિએ શું લખ્યું છે એ સમજવા બેસીએ તો. કૃતવર્મા, ઈર્ષા અને મદ, જે પાંચો. હવે જે વ્યક્તિની અંદર મદ ભરેલું છે એના અમુક લક્ષણ છે, પછી પૂરું કરું. જેનામાં મદ છે, જે પોતાની જાતને કંઈક માને છે, હી ઇઝ અ વેરી ગુડ ક્રિટિક. એ નિંદા બહુ સરસ કરી શકે. એટલે આપણી નિંદા કરે ત્યારે એને રામ રામ કરું, થેન્ક યુ કે તે મારી ભૂલો કાઢી, જે મને અરીસામાં નહોતું દેખાતું તે કહી દીધું મને. એ બહુ સારો જર્નલિસ્ટ બની શકે. એટલે બધા જર્નલિસ્ટ મદથી ભરેલા છે એમ નથી કહેતો, હા, પણ એ બની શકે. નિંદા કરવા વાળો એ બહુ સારો ઓથર બની શકે, લખવા વાળો બની શકે, જે મદથી ભરેલો હોય. એનામાં નિંદા શક્તિ ખૂબ પાવરફુલ હોય. એ બીજાના ભૂલ બહુ આરામથી શોધી શકે, પોતાનું નહીં, બીજાના. એટલે એનો ઉપયોગ કરો. સાધનામાં હર વ્યક્તિ અરીસો છે, અને એની અંદર આપણે આપણા દોષ જોવાના છે, આપણે ક્યાં ફસાયા છે. એટલે જેવો એક મદથી ભરેલો વ્યક્તિ આવે, એના અહંકારને જરાક પોષણ આપવું, એ જલ્દી કહી દેશે કે આપણી અંદર કયા ક્યાં આપણે અટકેલા છે. આપણી અંદર રિએક્શન આવે એટલે એના અહંકારને તોડવા જાય તો બધી ગડબડ થઈ જાય. એના અહંકારને જરા પોષણ આપવું, બહુ આપણું કામ થઈ જાય. બીજું, મદથી ભરેલો વ્યક્તિ જે છે એને ફ્લેટરી બહુ ગમે, પ્રશંસા બહુ ગમે, એ ફૂલાઈ જાય પ્રશંસા. આ બે લક્ષણ છે મદના. નકુલ અને સહદેવ માદ્રીના દીકરાઓ હતા, અને માદ્રીનો ભાઈ શૈલ્ય એ ઘરમાંથી નીકળી પડ્યા પાંડવ પક્ષમાં યુદ્ધ કરવા માટે. એ મહાયોદ્ધા હતા.
શૈલ્ય એટલે જે બરાબર નિંદા કરી શકે. શૈલ્ય એટલે જેવેલિન, તીર. હા, જે બરાબર તીરની જેમ નિંદા કરી શકે, શૈલ્ય. એ ઘરમાંથી નીકળ પડે એનું એક દુર્ગુણ હતું કે જે કે મદનું, કે એને પ્રશંસા બહુ ગમે. એટલે એ જે રસ્તેથી આવતા હતા ત્યાં દુર્યોધને બધું બેસાય. એને ખ્યાલ હતો દુર્યોધનને કે આને જરા પ્રશંસા બહુ ગમે. એટલે 2-3 દિવસ એની ખૂબ સેવા કરી દુર્યોધને. હા, ખૂબ પ્રશંસા કરી. અને એ જે પાંડવ પક્ષમાં જવાના હતા એ કૌરવ પક્ષમાં ચાલ્યા ગયા. એનું જરા ઈગો ફેલાવી દીધું. એનો ઈગો ફેલાવો તો એ આપણા સાથે જ કામ કરે. આ મદવાળો વ્યક્તિ, અને એ પાવરફુલ હોય છે. જે કામ આપણાથી ન થાય એ આપણને કરીને લઈ આવી દે. એને જરા મોટો ભાઈ કરવો પડે. હવે દુર્યોધનના પક્ષમાં આવી ગયા પછી એને ગિલ્ટ થયું, પણ અહીંયા આવી ગયો છે એટલે હવે કંઈ થાય નહીં. પણ એની પાસે બીજી એક શક્તિ હતી, નિંદા કરવાની શક્તિ, તીર ફેંકવાની શક્તિ, શૈલ્ય. હા, એટલે જેવેલિન. જેવેલિન ને એક્ઝેક્ટલી ગુજરાતી શું કહેવાય? ભાલું. ભાલું. હા, ફેંકવાની શક્તિ, નિંદા કરવાની શક્તિ. એટલે યુધિષ્ઠિરે એને કીધું કે ભલે હવે તું સામેના પક્ષમાં ચાલ્યો ગયો છે, જ્યારે અર્જુન કર્ણ સાથે યુદ્ધ કરે તું કર્ણનો બહુ સારો સારથી હતો. તું કર્ણનો સારથી બનજે અને તારી જે નિંદાની શક્તિ એને તીર મારતો રહેજે, એટલે એ નબળો પડી જશે. અંદરનો જે તામસિક અહંકાર છે એ જરા નબળો પડી જશે જ્યારે કોઈ એને દુઃખ લાગી જાય, જ્યારે કોઈ એને નિંદા કરે. મને કોઈ કે આ તે તું જે કરે છે, તું ખાઈ પીને મોજ કરે છે, તામસિક જે મારો અહંકાર છે એને કોઈ દુઃખ લાગી જાય કે હું તો મસ્તી મોજમાં, તું શું કામ મારું ચિંતા કરે છે, દુઃખ લાગી જાય. શૈલ્ય એનો ઉપયોગ કરે છે. તો આ 6 યોદ્ધાઓ છે. આ 6 યોદ્ધાઓ છે ત્યાં સુધી અંદરનો અહંકાર સુરક્ષિત છે. એને કંઈ કરવું નથી પડતું. આ મહાયોદ્ધાઓ છે અને બધા પાસે દિવ્ય અસ્ત્રો છે. એનું કનેક્શન ચક્ર સાથે શું છે એ સાંજે આપણે લેશું. હા, અહીંયા આપણે પૂરું કરીએ. 2 કલાક બેઠા એ બદલ આભાર. ઈશ્વર ઈચ્છા સાંજે ફરી મળીએ. થેન્ક યુ.